મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓની તત્વ યોગમિતિ એની ચર્ચા કરતા હતા. એમાં સાંદ્રતા નક્કી કરવાના 4 એકમો હતા. એક % ઓફ W/W દરથી ટકાવારી, બીજું આપણે ભણી ગયા મોલન્સ, ત્રીજું મોલારિટી અને ચોથું મોલાલિટી. એના આધારિત એક એક્ઝામ્પલ આપણે ગણ્યું હતું. એ જ રકમ મેં લખી છે મિત્રો, ધ્યાન રાખજો. જે અગાઉના લેક્ચરમાં દાખલો ગણ્યો એ જ રકમ છે, બીજી કંઈ નથી. 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ × ml ઇન્વર્સ છે. તો દ્રાવણની મોલાલિટી ગણો, બરાબર છે. તો આનો જવાબ આપણે ગણતરી પ્રમાણે ગણ્યું તો તમને ખબર છે કે 3 મોલર NaCl નો મતલબ શું થાય કે 3 મોલ NaCl એ 1000 ml દ્રાવણમાં દ્રાવિત થયેલા છે 1 લિટર દ્રાવણમાં. એટલે દ્રાવણનું કદ તમને મળી ગયું, બરાબર છે. દ્રાવણની ઘનતા તમને આપી દે, દ્રાવણનું વજન પણ મળે કે ના મળે. એમાંથી 3 મોલ NaCl નું વજન બાદ કરી નાખો તો દ્રાવકનું વજન મળે. અને પછી આપણે મોલારિટી ગણતા હતા અને એ જવાબ તમને મળ્યો તો કેટલો હતો મિત્રો? 2.79. હવે માનો કે આટલી લાંબી રીતમાં નથી જવું, બરાબર છે. તો સરળ રીત પણ છે, પણ એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવું પડે. ધ્યાન રાખજો કે એ સૂત્ર હું લખું છું આગળ કે મોલાલિટી સ્મોલ m બરાબર, ધ્યાન રાખજો, 1000 ગુણ્યા મોલારિટી છેદમાં, ધ્યાન રાખજો, 1000 ગુણ્યા d એટલે કે ઘનતા માઇનસ m × m2, બરાબર છે. ma mb nb ગમે તે લો, જ્યાં તમારા મગજમાં સૂત્ર પરફેક્ટ યાદ રાખવું પડે ભાઈ. જ્યાં m બરાબર મોલાલિટી છે દ્રાવણની, કેપિટલ M મોલારિટી છે, ધ્યાન રાખજો. d દ્રાવણની ઘનતા છે અને m2 એ દ્રાવ્યનું આણ્વીય દળ છે. આ સૂત્ર યાદ રાખી શકતા હોય તો લાંબી રીતમાં જવાની જરૂર નથી. ફરીથી યાદ રાખજો, સ્મોલ m એટલે કે મોલાલિટી બરાબર 1000 ગુણ્યા મોલારિટી છેદમાં 1000 ગુણ્યા ઘનતા માઇનસ મોલારિટી ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ, બરાબર. હવે જે રકમમાં કિંમતો છે આપણે મૂકી દઈએ તો બરાબર 1000 તો છે જ. મોલારિટી મિત્રો કેટલી છે? 3, તો 3 મૂકી દીધા છેદમાં 1000 ગુણ્યા દ્રાવ્યની ઘનતા તો 1.25 ગ્રામ પ્રતિ ml છે, ધ્યાન રાખજો, માઇનસ મોલારિટી એટલે 3 અને NaCl નો આણ્વીય દળ એટલે 58.5. તમને ખબર હોવી જોઈએ, Na નું 23, Cl નું 35.5. તો મિત્રો આનું સાદરૂપ આપવા જઈએ તો કેટલું થાય? તો ઉપર જોઈ શકો છો 3 ગુણ્યા 1000 એટલે 3000. ચલો આ બેનો ગુણાકાર કરો તો કેટલો આવશે? 1250 આવશે કે નહીં આવે મિત્રો? કેટલો આવશે? 1250 માઇનસ આ કેટલો ગુણાકાર આવશે? 175.5, બરાબર છે મિત્રો. તો સાદુરૂપ આપીએ તો બરાબર શું થશે? 3000 છેદમાં 1250 માઇનસ 175.5 તો કેટલો આવશે મિત્રો? 1074.5 આવશે. તો બરાબર મોલાલિટી આવશે કેટલી? 2.79. તમે જોઈ શકો છો કે એ જ રીત આગળ પણ બીજી રીતે ગણી આપણે. દાખલાનો જવાબ એનો એ જ આવ્યો. પેલામાં પણ 2.79, અહીંયા પણ 2.79 છે, બરાબર છે. એટલે ધ્યાન રાખજો કે મોલાલિટી આપી હોય તો મોલાલિટી ગણી શકાય, અને જો મોલાલિટી આપ્યું અને એના ઉપરથી મોલારિટી ગણવી તો પણ ગણી શકાશે. મિત્રો ધ્યાન રાખજો, બરાબર છે. તો એક બીજું સૂત્ર નોંધી રાખજો, જરા નોંધ કરીને હું લખું છું જેથી તમને બીજા પ્રકારના એક્ઝામ્પલમાં પણ તકલીફ ન પડે, બરાબર છે. હવે માની લો કે તમને નોંધ કરીને હું સૂત્ર લખું છું, અગત્યનું સૂત્ર છે, ધ્યાન રાખજો, બરાબર છે. હું નોંધ કરીને લખું છું
કે તમારે મોલાલિટી પરથી મોલારિટી શોધવી છે. શું શોધવું છે? બરાબર છે. તો સ્પષ્ટ લખું, ધ્યાન રાખજો, મોલાલિટી પરથી મોલારિટી તમારે શોધવી છે. બરાબર, આ શોધવું છે. તો સીધું જ સૂત્ર હું લખું છું, એ સૂત્ર યાદ રાખજો કે મોલારિટી બરાબર, યાદ રાખો, મોલાલિટી ગુણ્યા ડી એટલે કે ઘનતા ગુણ્યા દ્રાવકનું દળ અથવા વજન. બરાબર છે. યાદ રાખશો ફરીથી, મોલારિટી બરાબર મોલાલિટી ગુણ્યા દ્રાવણની ઘનતા છેદમાં ગુણ્યા દ્રાવકનું વજન છેદમાં દ્રાવણનું વજન અથવા દ્રાવણનું દળ. જો આટલી વિગતો તમને આપેલી હોય તો તમને મોલારિટી ગણી શકો છો. જ્યાં અર્થ તમને ખબર છે, જ્યાં સ્મોલ એમ બરાબર મોલાલિટી દ્રાવણની જે હોય એ, ડી બરાબર દ્રાવણની ઘનતા. બરાબર છે મિત્રો, ગ્રામ પ્રતિ ml. તો આ રીતે આપણે મોલારિટી અને મોલાલિટી બંનેના દાખલા સાથે ગણી શકીએ છીએ. ધ્યાન રાખજો, જો મોલારિટી આપી હોય તો મોલાલિટી ગણી શકો અને મોલાલિટી આપી હોય તો મોલારિટી ગણી શકો છો. બરાબર, એટલે એ પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણવા ટ્રાય કરવાનો છે મિત્રો. બરાબર છે. ચલો હવે અમુક સાદા એક્ઝામ્પલ પણ છે. બરાબર છે મિત્રો, લખી નાખો. મિત્રો બીજી એક રકમ લખી છે, જુઓ જરા, કે 500 ml 0.375 મોલર. બરાબર છે. જલીય દ્રાવણ બનાવવું છે. કોનું બનાવવું છે? સોડિયમ એસિટેટ. બરાબર છે. એનું જલીય દ્રાવણ બનાવવું હોય તો સોડિયમ એસિટેટનું દળ ગણવાનું છે. એનું આણ્વીય દળ તમને આપ્યું છે 82.0245. મિત્રો તમને અહીંયા મોલર આપ્યું છે, એનો મતલબ શું આપ્યું છે? મોલારિટી આપી છે. બરાબર છે. તો મોલારિટી બરાબર સીધું સૂત્ર જ મૂકી દઈએ આપણે કે મોલારિટી બરાબર મોલારિટી કેપિટલ M બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. શામાં લઈશું? ml માં. ધ્યાન રાખો, જો લીટર લઈએ તો 1000 લેવાની કોઈ જરૂર નથી મિત્રો. તો હવે આને આપણે સીધી કિંમતો જ મૂકી દઈએ. જુઓ કે મોલારિટી તમને કેટલી આપી છે? 0.375. બરાબર છે. બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ મતલબ સોડિયમ એસિટેટનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે મિત્રો? તો 82.0245 તમને આપ્યું છે. એટલે ના આપ્યું સીધું 82 લઈ શકીએ આપણે કે Na નું 23 છે, ઓક્સિજનનું 16, H નું 1 અને કાર્બનનું 12 ગણી શકો તમે આરામથી. બરાબર, સૂત્ર મેં લખી દીધું છે. બરાબર, ગુણ્યા દ્રાવણનું કદ તો કેટલું છે મિત્રો? 500 ml છે કે નહીં? તો માટે સાદરૂપ આપીએ તો માટે દ્રાવ્યનું દળ બરાબર 0.375 ગુણ્યા 82.0245 ગુણ્યા 500 છેદમાં 1000. તો બરાબર મિત્રો દ્રાવ્યનું દળ કેટલું આવશે? ગણી જુઓ જરા. તો એ જવાબ આવશે લગભગ કેટલો આવે છે? 15.38 ગ્રામ. મતલબ કે મારે આ દ્રાવણ બનાવવું છે 500 ml 0.375 મોલર. તો સોડિયમ એસિટેટ કેટલા ગ્રામ જોઈશે? 15.38 ગ્રામ. મિત્રો ધ્યાન રાખજો અને ધ્યાનથી ગણજો. જો સૂત્રમાં ભૂલ થશે તો દાખલામાં પ્રોબ્લેમ થશે, બાકી નહીં.
બરાબર છે? તો મિત્રો આ એક્ઝામ્પલ પણ તમે લખી નાખો જરા. જો મિત્રો બીજી મેં રકમ લખી છે કે નાઇટ્રિક એસિડનો એક નમૂનો, આ તમારા સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો. નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ ml છે અને નાઇટ્રિક એસિડના 10% 69% છે. તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટર મોલારિટીમાં ગણો. હવે સીધી વાત છે કે નાઇટ્રિક એસિડના 10% 69 છે, નો મતલબ શું છે કે 100 ગ્રામ દ્રાવણ લઈએ તો કેટલા ગ્રામ નાઇટ્રિક એસિડ છે? 69 ગ્રામ. તો લખી શકીએ, પહેલી જ મહત્વની બાબત ધ્યાન રાખજો કે આપણી જોડે નાઇટ્રિક એસિડના 10% કેટલા છે? નાઇટ્રિક એસિડના 10% બરાબર 69% છે. અને એનો અર્થ શું થાય? નો અર્થ 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ HNO3 નાઇટ્રિક એસિડ જે દ્રાવ્ય છે રહેલો છે. ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગયું, મતલબ 100 ગ્રામ દ્રાવણમાં નાઇટ્રિક એસિડનું દળ તમને મળી ગયું. હવે તમને આપ્યું શું છે મિત્રો? ઘનતા. તો આપણે લખી શકીએ કે હવે દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ બરાબર. જો આ ગ્રામમાં લઈએ તો ml માં આવે, બરાબર છે? ધ્યાન રાખજો. તો દળ તમને આપી છે 100, ઘનતા તમને આપી છે 1 કેટલી છે? 41. તો માટે આપણે લખી શકીએ, ધ્યાન રાખજો, દ્રાવણનું કદ બરાબર લખવું તો દ્રાવણનું દળ છેદમાં દ્રાવણની ઘનતા, દળ ગ્રામમાં, દ્રાવણનું દળ કેટલું છે મિત્રો? 100 ગ્રામ છે. ધ્યાન રાખો, દ્રાવણનું દળ કેટલું આપ્યું છે? 100 ગ્રામ. તો જ ટકા કહેવાય. ઘનતા આપી છે 1.41. કિંમતો મૂકી દઈએ આપણે. તો 100 ભાગ્યા 1.41 બરાબર કેટલા આવશે? 100 ભાગ્યા 1.41 બરાબર મિત્રો કેટલા આવશે? જુઓ જરા, કેટલા આવશે? 70.92 ml આવશે. ચલો દ્રાવણનું કદ મળી ગયું. તો આના ઉપરથી હવે મોલારિટી ગણવી છે. તો મોલારિટીમાં HNO3 નું આણ્વિક દળ તમારે ગણવું પડશે. ચલો HNO3 નું આણ્વિક દળ કેટલું છે મિત્રો? તો હું લખું છું, HNO3 નું આણ્વીય દળ બરાબર, હવે હાઇડ્રોજનનું 1 હોય, નાઇટ્રોજનનું 14 છે, ઓક્સિજનનું 16 છે, તો આણ્વિક દળ કેટલું થશે મિત્રો? તો 63 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ, બરાબર છે? ચલો હવે મૂળ વસ્તુમાં આવી ગઈ કે હવે મોલારિટી મારે ગણવી છે. તો સૂત્ર શું છે મિત્રો? તો માટે લખી શકીએ, મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. અથવા તમે એમ કરી શકો, આ મોલ ફેરવી દળ ભાગ્યા આણ્વીય એટલે મોલ મળી જશે. 1000 કાઢી નાખો તો કદ લીટરમાં આવી જાય. તો આ કદ ml માં લીધું છે મેં, ધ્યાન રાખજો. બરાબર 1000 એમના એમ જ. ચલો દ્રાવ્યનું દળ મિત્રો કેટલું લઈશું આપણે? જોઈ શકો છો ગણતરી પ્રમાણે દ્રાવણની અંદર કેટલા ગ્રામ દ્રાવ્ય રહેલો છે? તો 69 ગ્રામ. તો અહીંયા મૂકીશ 69, ધ્યાન રાખજો.
દ્રાવણનું આણ્વિક દળ છે 63, દ્રાવણનું કદ છે 70.92. ચલો સાદરૂપ આપીએ તો મિત્રો જવાબ શું આવશે? કેટલો આવશે ગણી જુઓ જરા. 1000 × 69, 63 × 70.92 આપી લઈએ તો જવાબ તમારો આવશે કેટલો? 15.44 મોલર. અથવા લખવું હોય તો મોલ પ્રતિ લિટર તોય ચાલે. મોલ આપણને માગ્યું છે એમ જ, બરાબર છે મિત્રો. તો આ એક્ઝામ્પલ પણ મિત્રો લખી નાખો જરા. મિત્રો મોલારિટી આધારિત આપણું ચોથો એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો. બરાબર. એમાં શું લખ્યું છે કે 20 ગ્રામ ખાંડને પૂરતા પાણીમાં ઓગાળીને અંતિમ કદ, દ્રાવણનું જે અંતિમ કદ છે 2 લિટર કરવામાં આવ્યું. બરાબર છે. તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો. તો અહીંયા તો સીધું સૂત્ર, અહીંયા કંઈ વિચારવાનું લાંબુ છે જ નહીં કે મોલારિટી બરાબર મોલારિટી કેપિટલ M બરાબર 1000 બરાબર છે ગણી શકીએ ગુણ્યા દ્રાવ્યનું દળ બરાબર છે છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. મિત્રો હવે માનો કે આ 1000 કાઢી નાખો તો આ લિટર લઈ શકો. દ્રાવણનું કદ માનો કે લીટરમાં તમને આપી લીટર જ રાખવું છે તો આ 1000 કાઢી દઈએ અને 1000 રાખો તો ml માં ફેરવું 2 ની જગ્યાએ 2000 મૂકી દો. ચલો આ કદ આપણે લીટરમાં લઈએ. ચલો તો 1000 કાઢી દઈશું તો દ્રાવ્યનું દળ ગ્રામમાં. તો આપણું સૂત્ર આ થયું. હવે તો દ્રાવ્યનું દળ મિત્રો કેટલું છે 20, આણ્વીય દળ 342 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું છે 2 લિટર છે. બરાબર છે. તો સીધું સાદરૂપ આપીએ તો આનો જવાબ કેટલો આવશે મિત્રો? સાદરૂપ આપો જરા. તો 20/342 ગુણ્યા 2 તો 0.0292 મોલર. બરાબર છે. તો આ થઈ મોલારિટી ખાંડના દ્રાવણની. ધ્યાન રાખજો. બરાબર છે. આ પણ લખી નાખો મિત્રો. મિત્રો જો બીજો દાખલો મેં લખ્યું છે કે મિથેનોલની ઘનતા તમને આપી છે. બરાબર છે 0.793 કિલોગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ. બરાબર છે. અને ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સમાં ફેરવી શું કરશો? તો 1000 વડે ગુણવા પડે, સીધી વાત છે. બરાબર છે. તો હું લખી દઉં છું આગળ. ધ્યાન રાખજો કે મિથેનોલની ઘનતા બરાબર 0.793 કિલોગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ છે. બરાબર છે. ચલો આને ગ્રામ પ્રતિ લિટરમાં ફેરવું હોય તો 0.793 ઇન્ટુ 10⁻³ લખાશે અને કિલોગ્રામ હવે થઈ ગયા ગ્રામમાં. કિલોગ્રામના ગ્રામ એટલે 1000 ઇન્ટુ લિટર ઇન્વર્સ થવાના. તો આ મિથેનોલની ઘનતા આપી છે મિત્રો. ધ્યાન રાખજો. હવે આનાથી આગળ વધીએ તો મોલારિટી બરાબર સાદું સૂત્ર પણ છે આપણી જોડે. તમને ખબર છે. ધ્યાન રાખજો. મોલારિટી બરાબર શું સૂત્ર છે? ફરીથી સમજો પહેલા, પછી આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં. બરાબર છે. દ્રાવ્યનું દળ સામે લઈએ છીએ ગ્રામમાં છે. સમજો. આણ્વીય દળ સામે લઈએ છીએ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં લઈએ છીએ. બરાબર છે. અને કદ લિટરમાં. તો મિત્રો ગ્રામ ગયા તો એકમ શું વધ્યો? શું વધ્યું જોઈ શકો છો. મોલ ઇન્વર્સ ઉપર જાય, સમય પડે છે, મોલ પ્રતિ લિટર થાય. પણ આપણે એક બીજી રીતે વિચારીએ, મોલ બરાબર શું છે? તો વજન ભાગ્યા આણ્વીય દળ છે. એટલે સીધું સૂત્ર મૂકું છું કે દ્રાવ્યનું દળ, ધ્યાન રાખજો, દ્રાવ્યનું દળ ગ્રામમાં. ઉપર ક્લિયર છે? આની વાત કરી તો મોલ બરાબર શું? તો વજન ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં છે કે નહીં? સમજ પડે છે હું જે કહું છું? એટલે આપણે સીધું લઈ શકીએ ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ, કારણ કે આપણને ખબર છે કે આણ્વીય દળ છે ગુણ્યા દ્રાવણનું કદ લિટરમાં છે
અને ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે આપણે ઘનતા મૂકી શકીએ. આ લિટર ઉપર લિટર ઇન્વર્સ આવશે તો સીધું આપણું સૂત્ર આ બનશે કે હવે મોલારિટી બરાબર શું લખશો મિત્રો? તો સીધી વાત છે ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ, ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ છેદમાં આણ્વીય દળ લઈ લો. હવે ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ તમારી સામે છે 0.793 ગુણ્યા 10³ છે અને આણ્વીય દળ છે 32 બરાબર શું થશે વિચારો, ગણતરી કરીને મને જવાબ આપો. તો 27.781 કેટલા આવશે મિત્રો? 27.781 આવશે મિત્રો, બરાબર છે. તો આ જે એકમ મળ્યો એ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. હવે બીજું શું આપી જુઓ તો એનું દ્રાવણ બનાવવું છે. ફરીથી આગળ વધીએ કે આનું આટલા લિટર આટલા મોલર દ્રાવણ બનાવવું છે. તો મિત્રો મેં એક સૂત્ર લખી દીધું, તમને ખબર હશે કે હવેનું સૂત્ર કયું લઈશું આપણે? M1V1 બરાબર M2V2. તો બીજું સૂત્ર લઉં છું, ધ્યાન રાખજો કે હવે M1V1 બરાબર M2V2. મિત્રો કેમ આ સૂત્ર લેવું પડે ખબર પડશે તમને કે તમારી પાસે બે મોલારિટી, એક તો આ મળી એ, બીજી રકમમાં આપી છે, એક કદ આપી, બીજું કદ તમારે શોધવું છે. જો આને M1V1 લઈ લો તો આ M2 અને બીજું V2 અને ઊંધું લો તો ચાલે, બરાબર છે. એટલે સીધું આપણે માની લો કે આ જે આપ્યું છે એ મોલારિટી લઉં 27.781 ગુણ્યા V1 બરાબર M2 કેટલા છે 0.25 ગુણ્યા 2.5 માટે V1 બરાબર મારે લખવું હોય તો 0.25 ગુણ્યા 2.5 છેદમાં 27.781. તો મિત્રો સાદરૂપ આપો જરા, કેટલું થશે? 0.0 કેટલા આવે છે તો 25-22 આ લિટર આવશે, બરાબર છે. અને ml માં ફેરવવું હોય તો કેટલું આવશે મિત્રો? 25.22 ml. જો ml માં જવાબ માંગ્યો હોય તમારી પાસે તો 25.22 ml થશે. આપણો જવાબ છે, બરાબર છે મિત્રો. એટલે આ પ્રકારના એક્ઝામ્પલમાં પૂરતું ધ્યાન રાખશો, બરાબર મિત્રો. આ જે પ્રશ્ન મેં લખ્યું છે એ નીટમાં પૂછાયેલો MCQ છે, ધ્યાન રાખજો, બરાબર છે. વિકલ્પો મેં લખ્યા છે પાછા. શું લખ્યું છે કે 100 ml યુરિયાના દ્રાવણમાં 6.022 ગુણ્યા 10⁻20 યુરિયાના અણુ હાજર હોય તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા તમારે શોધવી છે. મોલારિટીમાં બધા વિકલ્પો એટલે મોલારિટી શોધવી નક્કી થઈ ગયું. હવે ધ્યાન એ રાખો કે પહેલા તો આપણે યુરિયાના મોલ ગણવા પડશે. હવે તમને ખબર છે કે 1 મોલ એટલે કેટલા અણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 તો 1 મોલ. તો અહીંયા 6.022 ગુણ્યા 10⁻20 કેટલા મોલ? તો માટે આપણે પહેલા તો ગણવા પડશે, ધ્યાન રાખજો, યુરિયાના મોલ. શું ગણીશું? તો યુરિયાના મોલ ગણીશું ત્યારે 83 તો તમને ખબર પડે છે ને મિત્રો. હું સીધું મૂકું છું કે 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 1 મોલ છે. તો 6.022 ગુણ્યા 10⁻20 પ્રશ્નાર્થ. તો ઉપર આ આવશે, આ નીચે આવશે, સીધી વાત છે. એટલે બરાબર હું લખીશ 6.022 ગુણ્યા 10⁻20. સમજ પડે છે? મેં 83 મૂકી છે, ધ્યાન રાખજો કે આટલા અણુ 1 મોલ છે તો આટલા એ કેટલા? તો આ ઉપર હશે, નીચે. તો બરાબર આ તો થયું છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. ચલો આટલી તો ખબર પડે છે મિત્રો.
બરાબર છે 6.022 6.022 ગયા મિત્રો બરાબર છે તો સીધી વાત છે કે યુરિયાના મોલ કેટલા આવશે 10⁻³ એટલે બરાબર આવશે 0.001 મોલ આ યુરિયાના મોલ મળ્યા બરાબર છે તો હવે મારે મોલારિટી શોધવી છે ધ્યાન રાખજો તો માટે યુરિયાના દ્રાવણની મોલારિટી બરાબર મોલ એટલે કે દ્રાવ્યના જે મોલ મળે છેદમાં દ્રાવણનું કદ લીટરમાં અહીંયા લખી શકો દ્રાવણનું કદ અને એ લીટરમાં લેવાનું છે તો બરાબર મોલ મળ્યા 0.001 અને કદ તમને ml આપે 100 ml ના લીટરમાં ફેરવો તો મિત્રો તો 0.1 આવવાના તો બરાબર તમારો જવાબ આવશે 0.01 મોલર મતલબ તમારો જવાબ કયો થશે ચાર વિકલ્પોમાં તો જવાબ તમારો થયો ડી મિત્રો આવા પ્રશ્નો સરળ હોય છે ધ્યાન રાખજો અઘરા હોતા નથી ખાલી પ્રશ્નને આપણે સમજીએ તો સીધું અહીંયા કઈ ગણતરીમાં કઈ સૂત્રો યાદ રાખવાની જરૂર નથી ધ્યાન રાખજો બરાબર છે તો આ લખી નાખશો પછી આપણે આગળનો દાખલો જોઈએ એક અલગ ટાઈપનું એક્ઝામ્પલ લખ્યું છે મેં કે 2 લીટર 3 મોલર H2SO4 નું દ્રાવણ બનાવું છું તો 96% W/W H2SO4 છે બરાબર છે એનું કેટલું કદ હોવું જોઈએ બરાબર છે મિત્રો સરળ સૂત્ર આપણે તારવી શકીએ ધ્યાન રાખજો બરાબર છે હું પહેલા સૂત્ર એક સમજાવું છું એ સૂત્ર કેવી રીતે આવે છે એ સમજો બરાબર છે અને એ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું અને સૂત્ર પહેલા હું લખી દઉં છું તારવણી પછી હું સમજાવું છું કે દાખલા તરીકે આ દાખલો ઘણો હોય છે ઘનતા આપી છે percentage of W/W આપી છે ધ્યાન રાખજો કેટલી વિગતો આપી છું દ્રાવણનું કદ આપ્યું છે મોલારિટી આપી છે આપી છે ઘનતા આપી છે બરાબર છે તો સીધું સૂત્ર એક લખવું ધ્યાન રાખજો કે મોલારિટી કેપિટલ M બરાબર ધ્યાન રાખજો મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવણની ઘનતા એક તો મૂકીશું percentage of W/W ગુણ્યા દ્રાવણની ઘનતા D બરાબર છે ગુણ્યા 10 છેદમાં ધ્યાન રાખજો મેં શું મૂક્યું ધ્યાન રાખજો percentage of W/W પછી ઘનતા મૂકી ગુણ્યા 10 અને છેદમાં મૂકું આણ્વીય દળ દ્રાવ્યનું હવે આ સૂત્ર આવ્યું કેવી રીતે મિત્રો પ્રશ્ન આપણો એ છે તો મિત્રો પહેલા સૂત્ર સમજીએ છીએ ધ્યાન રાખજો અને એ સૂત્રની તારવણી અહીંયા બાજુ હું લખું છું ધ્યાન અહીંયા રાખશો બરાબર કે આ સૂત્ર આવ્યું ક્યાંથી પછી દાખલો ગણવાની તો વાત આવશે બરાબર છે કે ઘનતા આપી છે percentage of W/W આપી છે એટલે આપણે મગજમારીમાં ઉતરવું નથી આમ તો સીધી રીત ગણી શકાય કે 96% W/W નો મતલબ શું તો 100 ગ્રામ દ્રાવણ છે અને 96 ગ્રામ દ્રાવ્ય છે તો દ્રાવણનું દળ આપ્યું ઘનતા આપી દ્રાવણનું કદ મળે કે ના મળે તો કદ મળી જાય આરામથી મળે તો પણ ગણી શકાય પણ સરળ સૂત્ર મેળવી કેવી રીતે હવે સમજો કે હું સૂત્રની તારવણી સમજાવું છું ધ્યાન રાખજો કે આ સૂત્ર આવ્યું ક્યાંથી એટલે તમને પ્રશ્ન ન રહે પછી બરાબર છે તમને ખબર છે કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છે તમને ખબર છે જ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ છે ગુણ્યા દ્રાવણનું કદ છે સમજો બરાબર બરાબર સમજો બરાબર કારણ કે મોલારિટી તમને આપી છે હવે એક સીધી વાત કરું છું કે આ સૂત્રની અંદર હું અહીં આગળ દ્રાવણનું દળ શું ઉમેરું છું શું ગુણું છું સામે દ્રાવણનું દળ ઉપર નીચે ગુણી નાખું ચાલે કે ના ચાલે બરાબર છે દ્રાવણનું દળ હું ગુણું તો ચાલે કે ના ચાલે પ્રશ્ન આપણો આ છે બરાબર સમજો હવે આ સૂત્રના ભાગ પાડી છે 10
ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું દળ ગુણ્યા દ્રાવણનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ગુણ્યા દ્રાવણનું દળ ઉપર નીચે સમાન પદ ગુણી શકાય એમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણને. ચલો હવે મુખ્ય વસ્તુ સમજીએ કે તમને પર્સન્ટેજ ઓફ W/W નું સૂત્ર શું હતું મિત્રો? તો તમને ખબર છે કે પર્સન્ટેજ ઓફ W/W બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ એ પણ ગ્રામમાં. તો સીધી વાત છે કે તમે જોઈ શકો છો 100 સમજો હું લખું છું હું જે લખું છું એમાં ધ્યાન રાખજો કે 100 ગુણ્યા દ્રાવ્યનું દળ અંશમાં છે તો અહીંયા અંશમાં છે છેદમાં દ્રાવણનું દળ છે. તો આ પદની જગ્યાએ શું મૂક્યું મેં? શું મૂક્યું છે જુઓ? પર્સન્ટેજ ઓફ W/W એટલે બરાબર હું આરામથી લખી શકીશ 10 તો ખરા જ ગુણ્યા પર્સન્ટેજ ઓફ W/W લખાશે. ચલો ઘનતા એટલે શું? તો તમે જોઈ શકો છો દ્રાવણનું દળ મેં રાઉન્ડ કર્યો છેદમાં દ્રાવણનું કદ તો એ ઘનતા એટલે D થઈ ગયો અને છેદમાં તમને ખબર છે કે દ્રાવ્યનું આણ્વીય દળ છે. સૂત્ર આવી ગયું મિત્રો. તો આ ખબર પડતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણને. સીધું સૂત્ર યાદ રાખી તો બરાબર છે. ન રાખો તો આની તારવણી ખબર પડશે કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ તો છે જ. ગુણાકારમાં શું કર્યું મેં? દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું દળ ઉપર નીચે દૂર થઈ જાય. હવે આની જગ્યાએ 1000 ના 10 ગુણ્યા 100 કર્યા તો 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ એટલે પર્સન્ટેજ ઓફ W/W 10 તો છે જ દ્રાવણનું દળ દ્રાવણનું કદ ઘનતા આવી ગઈ અને છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ છે મિત્રો. એટલે સૂત્રની તારવણી આ રીતે થાય એ તમને ખબર હોવી જરૂરી છે પહેલી તો બરાબર છે. હવે સૂત્ર તાર્યું તો હવે આપણે કિંમતો મૂકીએ છીએ ધ્યાન રાખજો. હવે આની અંદર કિંમતો મૂકીએ આપણે તો ધ્યાન એ રાખજો કે તમારી પાસે પર્સન્ટેજ ઓફ W/W કેટલા છે મિત્રો? તો 96 છે. કેટલા છે ધ્યાન રાખો 96 છે. તો આની અંદર હું 96 મૂકું છું પહેલા તો પર્સન્ટેજ ઓફ W/W ની જગ્યાએ મૂકી દીધા 96. ચલો ઘનતા કેટલી છે? 1.83 ગુણ્યા 10 અને આણ્વીય દળ તો H2SO4 નો આણ્વીય દળ કેટલું હોય મિત્રો? તો 98 હોય. ચલો સાદરૂપ આપો જરા કેટલું આવશે? તો સાદરૂપ આપતા જવાબ કેટલો આવશે મિત્રો? 17.92 મોલર આવ્યો. આ જવાબ કેટલો આવ્યો? 17.92 મોલર બરાબર. હવે મુખ્ય વસ્તુ કે તમારો પ્રશ્ન આપણો શું છે? આ 2 લીટર 3 મોલર દ્રાવણ બનાવો છે. એક મોલારિટી આવી બીજી તમારી પાસે છે તો હવે કયું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ મિત્રો? તો હવે તમારી પાસે નવું સૂત્ર બીજું હવે M1V1 બરાબર M2V2 આ સૂત્ર છે જ. હવે તો કોઈ એક મોલારિટી દાખલા હું એમ લઈ લઉં કે 2 લીટર કદ છે અને 3 મોલર છે બરાબર છે. તો અહીં આગળ 17.92 મોલર છે. કદ તમારે શોધવું છે V2 તો માટે V2 બરાબર 3 ગુણ્યા 2 છેદમાં 17.92 માટે V2 બરાબર મિત્રો કેટલા લીટર આવશે? જરા સાદરૂપ આપો ખબર પડી જશે. તો 0. સમથિંગ આવશે બરાબર છે. અને એને ml માં સીધું ફેરવી દઈએ આપણે અથવા આ કદ લીટરની જગ્યાએ હું ml માં ફેરવી દઉં. જો આ ml કરી નાખું આ ml તો જવાબ તમારો ml માં આવશે. તો 334 કેટલો આવે છે મિત્રો? 82 ml. આ આપણો ફાઇનલ જવાબ થયો. ખબર છે? એટલે એક મોલારિટી ઉપરથી બીજી મોલારિટી આપણે આરામથી ગણી શકીએ છીએ મિત્રો. ધ્યાન રાખજો બરાબર. ચલો આ દાખલો પણ લખી નાખો મિત્રો બરાબર. પછી બીજો જોઈએ છે
મિત્રો બીજી સામાન્ય રકમ લખી મેં 1.2 મોલલ કે છે, સ્મોલ એમ એટલે મોલલ છે, બરાબર છે, ના જલીય દ્રાવણમાં NaCl ના પરસન્ટેજ ઓફ W/W ગણવા છે. તો પહેલા તો મિત્રો યાદ રાખો કે 1.2 મોલલ NaCl ના જલીય દ્રાવણનો મતલબ શું? 1000 ગ્રામ દ્રાવક એટલે કે પાણી છે, એની અંદર 1.2 મોલ NaCl ઓગળેલો છે, બરાબર છે, ધ્યાન રાખજો. એટલે હું સીધું લખું છું કે 1.2 મોલલ NaCl ના જલીય દ્રાવણનો અર્થ શું થશે? 1000 ગ્રામ દ્રાવક મતલબ H2O માં 1.2 મોલ એટલે કે દ્રાવ્ય, બરાબર છે, જે NaCl છે એટલે કે NaCl લખું છું, જે દ્રાવ્ય છે ઓગળેલો છે. ક્લિયર વસ્તુ? તો સીધી વાત છે કે 1.2 મોલ તમને કયા? આપણે દ્રાવ્યના દળની જરૂર છે, તો હવે તમને ખબર છે કે દ્રાવ્યનું મારું દળ ગણવું હોય તો NaCl નું આણ્વિક દળ આપણને ખબર છે, તો નીચે લખી શકીએ. હવે NaCl નું દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. કેમ? મોલ બરાબર સૂત્ર શું? તો દળ ભાગ્યા આણ્વીય દળ છે. આણ્વીય દળ નીચે લાવો તો મોલ થઈ ગયો, બરાબર. મોલ કેટલા છે મિત્રો? તો 1.2 છે. આણ્વીય દળ ગણો NaCl નું તો 58.5 થાય છે. તો 1.2 ગુણ્યા 58.5 કરો મિત્રો, કેટલા આવશે? તો 70.2 ગ્રામ. તો તમને દળ મળી ગયું 70.2 ગ્રામ, બરાબર છે. NaCl જે દ્રાવ્ય છે એનું દળ મળી ગયું, બરાબર છે. હવે મને ખબર છે કે પરસન્ટેજ ઓફ W/W માં દ્રાવણનું દળ જોઈએ, તો દ્રાવણનું દળ ગણવા માટે આ 1000 ગ્રામ દ્રાવક છે અને આ દ્રાવ્ય છે, તો માટે આપણે લખી શકીએ કે દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. દ્રાવ્યનું દળ મિત્રો કેટલું છે જોઈ શકો છો? 70.2. ધ્યાન રાખજો, આ કેટલું છે? 70.2 છે, વત્તા દ્રાવક છે 1000 ગ્રામ, તો બરાબર થશે 1070.2 ગ્રામ. ક્લિયર? દ્રાવણનું દળ મળી ગયું. તો હવે આપણે સીધું સૂત્ર મૂકી શકીએ. તો માટે પરસન્ટેજ ઓફ W/W બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ, તો બરાબર 100 તો છે જ, ગુણ્યા દ્રાવ્યનું દળ છે 70.2 અને આ છે 1070.2. મિત્રો સાદરૂપ આપીએ તો જવાબ કેટલો થશે મિત્રો? 6.56% થશે. તો આ થઈ વાત, ધ્યાન રાખજો. મોલાલિટી ઉપરથી પરસન્ટેજ ઓફ W/W શોધવાની વાત થઈ મિત્રો, ધ્યાન રાખશો. આવા એક્ઝામ્પલમાં પણ આપણને ક્યાંય તકલીફ પડવી જોઈએ નહીં, બરાબર છે. તો મિત્રો ધ્યાન રાખજો કે આવા જે દાખલા છે મોલારિટી ઉપરથી પરસન્ટેજ ઓફ W/W ગણ્યું, પરસન્ટેજ ઓફ W/W આપ્યું હોય તો મોલારિટી પણ ગણી શકાશે, મોલાલિટી ઉપરથી મોલાલિટી પણ ગણી શકાશે. ધ્યાન રાખજો, એકલી મોલારિટી ગણવી હોય તો એના પણ સૂત્રો આપણે વાત કરી, એકની મોલાલિટી ગણવી છે તો એના સૂત્રની પણ વાત કરી છે. મોલ અંશના એક્ઝામ્પલ આપણે લીધા નથી, એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું, બરાબર છે. પરસન્ટેજ ઓફ W/W આધારિત એક્ઝામ્પલ આપણે લઈ લીધા છે, ધ્યાન રાખજો. પછીના જે લેક્ચરમાં આપણે નીટના MCQ કે અન્ય કોઈ MCQ સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.